એટલે અહીંયા મહાત્મામાં કહેવામાં આવ્યું છે, નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યક્ષરમ ભવેતસ્ય કપિલા દાન જમ ફલમ. તમે ખાલી એક એક અક્ષર પડશો ને, એક એક અક્ષર વાંચશો ને, શ્રવણ કરશો ને, તમને ન ફાવે તો તમારા ઘરમાં કોઈ વડીલ ને એવો એક નિયમ પાડી દો, ભાગવતજી વસાવો, કોઈ તમારે ગમતો ગ્રંથ વસાવો, શિવપુરાણ વસાવો, રામાયણ વસાવો, દેવી ભાગવત વસાવો, હા ગીતા વસાવો. ગીતાજી વસાવીને એને શું કરવાનું, દર રવિવારે આખા પરિવારે બેસવાનું, સ્નાન કરીને બેસી જવાનું અને અડધો કલાક એનો પઠન કરવાનું. અડધો કલાક, અરે 10 મિનિટ કરી લો, ખાલી 10 મિનિટ કરી લો. આટલું કોણ કોણ કરશો? કરશો ને? હું તમારા ભરોસે છું કે તમે કરશો. હે, એકવાર હિંમતથી હાથ તો ઉપર કરો, તબિયતથી આમ સિક્કો તો ઉછાળો, ઉછાળો, એ ઝીલી લેશે. હા, શક્તિ એ આપશે. હા, કરવાની કોશિશ કરવાનું આપણું કામ છે, પ્રયત્ન કરવાનું કામ આપણું છે. પછી જુઓ તમે કેવું સુગમ થઈ જાય છે બધું. હા, તમે નહીં કરો ને તો સામેથી કોઈ આવીને કહેશે કે તમે વાંચવા નથી બેઠા. હા, ભાગવત વાંચવા નથી બેઠા, એક પાનું વાંચો ને, હું સાંભળતો જાઉં, આમ મળશે તમને કોઈ. હા.